આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। વહાલા હરિભક્તો, આજ રોજ તારીખ 8 એપ્રિલ 2024 ને સોમવાર છે। આજે સોમવતી અમાસ તેમજ ખગ્રાસ સૂર્યગ્રહણ છે, પણ ભારતમાં દેખાવાનું નથી, એટલે પાળવાનું ન હોય। પરંતુ આવતીકાલ થી ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થાય છે, તો આપણે 9 દિવસ સુધી દેવી માતાના ભક્તિ ભાવમાં ડૂબકી લગાવશું અને માતા રાનીના નવરાત્રિના 9 સ્વરૂપની આરાધના, વ્રત વિધિ વિધાન વિશે કથા વાર્તા સાંભળશું, જેમાં આજે માતા રાનીના 9 દિવસના સ્વરૂપ, નામ તથા મહત્વ વિશે જાણશું। આપ સર્વોને હેતપૂર્વક જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। નવરાત્રિના 9 દિવસો સાથે 9 દેવીના રૂપોનું અલગ અલગ છે, મહત્વ છે, તેના વિશે જાણીએ। આસો મહિનામાં શરદીએ નવરાત્રિ આવે છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું અનોખું જ મહત્વ હોય છે। આ તહેવાર દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિ સાથે જોડાયેલી પ્રચલિત કથા દુર્ગા માતા ના મહિષાસુરનો વધ કરવાની છે। નવરાત્રિ પછીના દિવસે દશેરા આવે છે। નવરાત્રિના દરેક દિવસે દેવીના એક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, ત્યારે આજે જાણીએ કયા દિવસે કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને કેમ, એના વિશે જાણીશું। નવરાત્રિનો પ્રથમ દિવસ શૈલપુત્રી માં દુર્ગાનું આ પ્રથમ સ્વરૂપ છે। શૈલપુત્રી પર્વતોના રાજા હિમાલય ની પુત્રી છે। રાજા હિમાલયે ઘણી તપસ્યાઓ કરી, જેના પરિણામે માતા દુર્ગા તેમના પુત્રી તરીકે પૃથ્વી પર અવતર્યા, એટલે જ તેમને શૈલપુત્રી પર્વતની પુત્રી કહેવામાં આવે છે। તેનું વાહન એક આખલો છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે। નવરાત્રિનો બીજો દિવસ બ્રહ્મચારિણી માં દુર્ગાનું આ બીજું સ્વરૂપ છે। આ સ્વરૂપમાં તેમને તેમના જમણા હાથમાં એક માળા પકડી હોય છે અને તેના ડાબા હાથમાં એક કમંડળ ધરાવે છે। નારદ મુનિની સલાહથી માતા બ્રહ્મચારિણી એ શિવને મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી। સુખ અને આનંદની દેવીની ઉપાસનાને પણ મોક્ષનો માર્ગ ગણાવ્યો છે। એવું માનવામાં આવે છે કે માતા શક્તિએ મુક્તિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ બ્રહ્મચારિણી નામથી તેમની પૂજા થાય છે। નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘંટા આ માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે। આ શાંતિ પ્રદાન કરનાર માતાનું સ્વરૂપ છે। આ સ્વરૂપની આરાધના કરવાથી સુખ શાંતિ મળે છે। માં ચંદ્રઘંટાના 10 હાથ છે અને ઘણા પ્રકારના અસ્ત્રશાસ્ત્ર જેમ કે ખડગ, બાણ, ત્રિશૂલ, કમલ તેમના હાથમાં હોય છે। નવરાત્રિનો ચોથો દિવસ કુષ્મુંડા નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્મુંડાની પૂજા થાય છે। માતાનું આ સ્વરૂપ માતૃત્વને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે જ્યારે પૃથ્વી પર કશું નહોતું અને અંધકાર જ અંધકાર હતો, ત્યારે માતાએ સૃષ્ટિને જન્મ આપ્યો। માતા કુષ્મુંડાના 8 હાથ છે, તેથી તે અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે। તેમનું વાહન સિંહ છે। માતાને શુદ્ધતાની દેવી કહેવામાં આવે છે। તેમની પૂજાથી તમામ રોગો અને મુશ્કેલીઓ દૂર થાય છે। નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતા દુર્ગા માનું પાંચું સ્વરૂપ સ્કંદમાતા છે। તે સ્કંદ એટલે કે કાર્તિકની જનક પણ છે। તેમની તસવીરોમાં માતા પાર્વતી કાર્તિકને પોતાના ખોળામાં બેસાડેલ
દેખાય છે. તેમનું વાહન સિંહ છે. તેમની 4 ભુજા છે. ઉપરના જમણા હાથમાં માતા કમળનું ફૂલ ધર્મ કરે છે અને નીચે એક હાથથી માતા વરદાન આપે છે, જ્યારે ડાબા હાથથી માતા કાર્તિકને પકડી રાખે છે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ કાત્યાયની. માં દુર્ગાના આ સ્વરૂપનો જન્મ મહર્ષિ કાત્યાયન થયો હતો. કથા અનુસાર એક દિવસ મહર્ષિ કાત્યાયન મહિષાસુરના અંત માટે તીવ્ર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે પ્રગટ થયા. ત્રણેય મળીને પોતાની શક્તિથી માતા દુર્ગાને પ્રગટ કરી. આથી માતા દુર્ગાનું એક નામ છે માં કાત્યાયની. માતા કાત્યાયની શુદ્ધતાની દેવી માનવામાં આવે છે. માતા કાત્યાયનીના 4 હાથ છે. નવરાત્રિનો 7મો દિવસ કાલરાત્રિ. માં કાલરાત્રિને દુર્ગાનું 7મું રૂપ માનવામાં આવે છે. તેનું નામ કાલરાત્રિ છે કારણ કે તે કાળનો વિનાશ છે. તેમના માં એટલી ક્ષમતા છે કે તેઓ દરેક વસ્તુનો નાશ કરી શકે. માતાનો રંગ કાળો હોય છે. તેમના વાળ વેર વિખેર હોય છે અને શરીર અગ્નિ જેવું તેજ હોય છે. માતા કાલરાત્રિના 4 હાથ છે. તેમનો ઉપરનો જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં હોય છે અને નીચે જમણા હાથથી માતા નિર્ભયતા પ્રદાન કરે છે. તેમના ઉપરના ડાબા હાથમાં કટાર અને નીચલા હાથમાં વજ્ર હોય છે. નવરાત્રિનો 8મો દિવસ મહાગૌરી. આ માતા દુર્ગાનું 8મું સ્વરૂપ છે. આ માતાનું એક શાંત સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યાને લીધે દેવી પાર્વતીનો રંગ શ્યામ થઈ ગયો હતો. પછીથી શિવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે તેમણે માતા પાર્વતી પર ગંગાજળ ચડાવ્યું અને તેમને ગોરા રંગી દીધા. આ પછી માતા પાર્વતી મહાગૌરી તરીકે પૂજવા લાગ્યા. તેમનું વાહન આખલો છે. મહાગૌરી ના 4 હાથ છે. ઉપલા જમણા હાથથી માતા આશીર્વાદ આપે છે, જ્યારે નીચલા જમણા હાથમાં માતા ત્રિશૂળ ધરાવે છે. તે જ રીતે માતાના ઉપલા ડાબા હાથમાં એક ડમરું છે અને તે નીચલા હાથથી વરદાન આપે છે. નવરાત્રિનો 9મો દિવસ સિદ્ધિદાત્રી. માં દુર્ગાના 9માં સ્વરૂપ સિદ્ધિદાત્રી ને સિદ્ધિ પ્રદાન કરનાર માતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રી ના કારણે જ શિવને અર્ધનારીશ્વરનું સ્વરૂપ મળ્યું. તેમનું વાહન સિંહ છે અને તેમની બેઠક કમળનું ફૂલ છે. સિદ્ધિદાત્રી ના 4 હાથ છે. માતા ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા હાથમાં ચક્ર ધરાવે છે. માતા તેમના ઉપલા ડાબા હાથમાં કમળનું ફૂલ અને તેના ડાબા હાથમાં શંખ રાખે છે.